કેમ છો બાળ દોસ્તો? આજે આપણે ધોરણ 8 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024 પ્રથમ સત્રની અંદર પ્રશ્ન નંબર 5નું સોલ્યુશન જોવાનું છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 5 નીચેના દાખલા ગણો। ચેપ્ટર નંબર 2 માંથી છે। તો પહેલું, નીચેના સમીકરણનો ઉકેલ શોધો। તો પહેલું થશે x - 2/4 વત્તા 2x - 1/4 બરાબર x - 1/2। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે x વાળા પદ આ બાજુ લઈ લઈએ, આ વત્તા છે તો આ બાજુ આવશે તો ઓછા થઈ જશે। તો x - 2/4 વત્તા 2x - 1/4 ઓછા x બરાબર -1/2 એવા ને એવા। હવે આપણે લસા 4 લઈ લેતા। તો લસા 4 એટલે અહીંયા 1 વડે, અહીંયા પણ 1 વડે, અહીંયા કંઈ નહીં તો 1 સમજવાનું એટલે 4 વડે ગુણાકાર કરતા લસા સરખો થઈ જશે। તો 1 ગુણાકાર x - 1, તો x - x વત્તા 2x - 1 x 4 ગુણ્યા x એટલે -4x અને બરાબર 1/2 એવા ને એવા। હવે આપણે સાદુરૂપ આપીશું તો -x - 3 બરાબર આ 4 છેદમાં છે તો ગુણાકારના સંબંધમાં જશે તો -1/2 ગુણ્યા 4, 2 દુ 4 થશે, 2 2 અહીંયા કટ થશે તો x - 3 બરાબર -2, -3 આ બાજુ આવી જતા એટલે વત્તામાં થઈ જશે, -x બરાબર 1 તો x બરાબર -1 જવાબ આવશે। હવે બીજું, x - 2 વત્તા x વત્તા 2/3 વત્તા x - 1/4 બરાબર x। તો વિદ્યાર્થી મિત્રો આ x ને બરાબરને આ બાજુ તો માઇનસ થઈ જશે એટલે x/2 વત્તા x વત્તા 2/3 વત્તા x - 1/4 ઓછા x। હવે વિદ્યાર્થી મિત્રો 2, 3 અને 4નો લસા લેતા આ રીતે તો 2 વડે ભાગાકાર કરી તો અહીંયા જવાબ આવશે આપણે અહીંયા 12 જવાબ આવશે એટલે 12 લસા નીકળશે। તો 6 વડે ગુણાકાર થશું, અહીંયા 4 વડે ગુણાકાર કરે લસા સરખો થાય, અહીંયા 3 વડે અહીંયા 12 તો 6x વત્તા 4x વત્તા 2 થશે વત્તા 3x - 1 બરાબર -12x છેદમાં 12 બને બરાબર 0। હવે ઓછા છેદમાં 12 છે ગુણાકારના આ બાજુ જશે બરાબરની આ બાજુ તો ગુણાકારના સંબંધમાં તો 12 ગુણ્યા 0 એટલે 0 થઈ જશે। તો 6x બરાબર હવે કાઉન્સ શોધા 4x વત્તા 4 દુ 8 વત્તા 3x - 3 બરાબર -12। x બરાબર એક બાજુનો સરવાળો એટલે કે વત્તા જ જોઈ લે પહેલાં તો 13x - 12x બરાબર વત્તા 8 - 3 બરાબર 0। હવે અચળ પદનો સાદુરૂપ આપી દઈએ એટલે x વત્તા 5 થઈ જશે, અહીંયા 13માંથી 12 જશે એટલે x વત્તા 5 બરાબર 0 તો x બરાબર -5 જવાબ આવશે। હવે ત્રીજો, 1/3 કૌંસમાં 2x - 1 -1/4 કૌંસમાં 2x વત્તા 1 બરાબર 1/12 કૌંસમાં 2 - x। તો અહીંયા કૌંસ છોડતા એટલે 2x - 3 -1/3 ઓછા 1/4 એટલે 2x - 4 -1/4 બરાબર 2/12 ઓછા x/12। હવે વિદ્યાર્થી મિત્રો x વાળા પદ એક બાજુ, અચળ પદ એક બાજુ લે તો બરાબરની આ બાજુ આવશે એટલે નિશાનીઓ ચેન્જ થશે। તો 2x - 3 ઓછા 2x - છેદમાં 4 વત્તા x/12 બરાબર 2/12 ઓછા વત્તા 1/3 વત્તા 1/4। તો અહીંયા પર રસા નીકળશે 12 અને અહીંયા પર આપણે રસા નીકળશે 12। તો અંશ અને છેદ સરખા કરી ઉપર ગુણાકાર કરતા તો 8x - 6x વત્તા x છેદમાં 12 બરાબર 2 વત્તા 4 વત્તા 3 છેદમાં 4, 12 અહીંયા કટ થાય છે તો 8x - 6x વત્તા x તો પહેલાં 8 ને 1 9 તો 9x - 6x બરાબર 9 તો 9માંથી 3 જાય 6 જાય એટલે 3 બરાબર 9 3 નીચે લઈ જતા આપણે 3 × 9 3 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 3। ચોથો દાખલો, x - 2/2 બરાબર x - 5/9 વત્તા 5x - 5/6। તો અહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે x - 2/2 એવા ને એવા અને અહીંયા 9 અને 6નો લસા લેતા તો 9 અને 6નો લસા આવશે 18 આવશે એટલે અહીંયા 2 વડે ગુણાકાર, અહીંયા 3 એટલે 2 કૌંસમાં x - 5 વત્તા 3 કૌંસ 2x - 5 તો અહીંયા 18 છેદમાં છે તો આપણા અંશમાં આવી જશે એટલે 18x - 2/2 તો અહીંયા ભાગ 9 વધારે 2 અહીંયા કટ થાય તો 9 બચશે, અહીંયા થશે 2x - 10 વત્તા 15x - 15। હવે 9માં કાઉન્સ છોડતા તો 9x - 18 બરાબર 17x - 25 તો 9x - 17 આ બાજુ આવી જશે એટલે માઇનસમાં થઈ જશે બરાબર -25 વત્તા 18 તો અહીંયા આવશે -8x બરાબર -7 તો અહીંયા માઇનસ કટ થઈ જશે એટલે x બરાબર 7/8 જવાબ આવશે। હવે ચેપ્ટર નંબર 6માંથી જે પહેલો છે
અવિભાજ્ય અવયવિક રીતે ઘનમૂળ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘનમૂળ શોધવાનું છે. તો પહેલું છે 2744, તો 2400 આ રીતે ભાગ પાડવાના છે અવયવ રીતે. તો અહીંયા 2 વડે ભાગ ચલાવીશું તો 1372 જવાબ આવશે. પછી 686 ગુણ્યા 2 એટલે પછી 343 દુ 686, 49 ગુણ્યા 7 343, સીધું 49, 7 એકા 7. તો હવે વિદ્યાર્થી મિત્રો આ બધા અવયવ અહીં લખી દઈએ, 3 ભાગમાં કરી દેવાનું, લીટી પાડી દેવાની, એટલે 2 નો ઘન ગુણ્યા 7 નો ઘન. તો ઘનમૂળ લેતા હવે ઘનમૂળમાં 2744 બરાબર 2 ગુણ્યા 7 એટલે 7 દુ 14 આવશે એનું ઘનમૂળ. આગળ બીજો દાખલો જોઈ લઈએ. 3375, તો અહીં રીતે એના ભાગ પાડવાના છે. 3 વડે ભાગ ચાલશે પહેલાં, પછી 3 વડે પછી 5 વડે ભાગ, આ રીતે અવયવ પાડવાના છે. હવે એ જ અવયવ અહીંયા લખવાનું 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, 3 3ના જૂથમાં વેચાણ એટલે 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન. તો ઘનમૂળ લેતા 3 ગુણ્યા 5, હવે આ ઘનમૂળ કટ થઈ જાય તો 3 ગુણ્યા 5 આવશે એટલે 5 તારી 15 ઘનમૂળ નીકળશે. એટલે 3375નું ઘનમૂળ નીકળશે 15. એ રીતે ત્રીજો દાખલો 5832નો ઘનમૂળ, તો 2916 ગુણ્યા 2, 1014 ગુણ્યા 2, 731 ગુણ્યા 2, 243 ગુણ્યા 3, 81 ગુણ્યા 3, 27 ગુણ્યા 3, 9 ગુણ્યા 3, 3 તાલી 9, 1 તાલી 3. તો આ રીતે અવયવ પાડી દીધા. 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન થશે ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન. તો હવે ઘનમૂળ લેતા અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘનમૂળ આવશે. હવે ઘનમૂળ લેતા તો 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન, એટલે કે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2 તાલી 6, 6 તાલી 18, એટલે 5832નું ઘનમૂળ નીકળશે 18. ચોથો દાખલો 10648, તો 5324 ભાગ ગુણ્યા 2, 2662 ગુણ્યા 2, 1331 ગુણ્યા 2, 121 ગુણ્યા 11, 11 ગુણ્યા 11 અને 1 11 11. તો આ રીતે અવયવ લેતા 2 નો ઘન ગુણ્યા 11 નો ઘન થશે. ઘનમૂળ લેતા તો 2 ગુણ્યા 11, તો 11 દુ 22 આવશે, એટલે કે 10648નું ઘનમૂળ નીકળશે 22. બીજું, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણધન સંખ્યા હોય. તો 675, તો 675 આ રીતે હોય પણ 225 ગુણ્યા 3 675, 75 તાલી 225, 25 તાલી 75, 5 25, 1 પાછું 5. તો અહીંયા અવયવ લખ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. તો હવે 3નો જૂથ બનાવતા અહીંયા 5 ખૂટે છે, એટલે 5 વડે ગુણવાથી પૂર્ણધન સંખ્યા બની જાય, એટલે બેનો બાજુ આપણે 5 વડે ગુણાકાર કરતા. તો આ બાજુ આવશે 3375 ગુણ્યા 3નો ઘન ગુણ્યા 5નો ઘન થઈ જશે. ઘનમૂળ લેતા તો હવે આવશે 3 ગુણ્યા 5 એટલે 15 થશે, એટલે કે 5 વડે ગુણતા પૂર્ણધન સંખ્યા બને છે. એ જ રીતે બીજું લઈ લે 100, તો 50 દુ 100, 25 દુ 100, 5 25 અને 1 50 5. તો આ રીતે કયો વસ્તુ કહે છે? 2 ગુણ્યા 5, તો અહીંયા 2 પણ ખૂટે છે અને 5 પણ ખૂટે, એટલે 10 ગુણાકાર 2 5 10 ખૂટે છે. તો આ રીતે 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન થશે, તો 1000 ઘનમૂળ થશે 10 થશે. તો આ રીતે 10 વડે ગુણતા તે સંખ્યા પૂર્ણધન સંખ્યા બને છે. હવે બીજું લઈ ત્રીજું 256, તો 128 ગુણ્યા 2, 64 ગુણ્યા 2, 32 ગુણ્યા 2, 16 ગુણ્યા 2, 8 ગુણ્યા 2, 4 ગુણ્યા 2, 2 દુ 4 અને 1 દુ 10. તો આ રીતે અવયવ પાડતા તો અહીંયા અવયવ પડે છે, તો 2 નો 3 નો ઘન, 2 નો ઘન તો અહીંયા 2 વડે ગુણવાથી શું બની જાય છે? અહીંયા 2 ખૂટે, એટલે કે આપણે જવાબ આવશે તો 512નો ઘનમૂળ થશે 8, એટલે 2 વડે ગુણતા પૂર્ણધન સંખ્યા બને છે. એ જ રીતે હવે આગળ જોઈ લઈએ આપણે ચોથો 243, તો 81 ગુણ્યા 3, 27 ગુણ્યા 3, 9 તાલી 27, 3 તાલી 9, 1 તાલી 3. તો 243ના અવયવ રીતે લખીશું, તો 2 2ની જૂથ બનાવીશું, તો 3 ખૂટે છે એટલે 3 વડે ગુણાકાર બંને બાજુ કરીશું. અહીંયા આવશે 729 આવશે, બરાબર 3નો ઘન ગુણ્યા 3નો ઘન. ઘનમૂળ લઈ લેતા તો 3 ગુણ્યા 3 એટલે 9 આવશે, એટલે 3 વડે ગુણતા પૂર્ણધન સંખ્યા બને છે. હવે પ્રશ્ન નંબર 5 જોઈ લઈએ. નીચેના દાખલા ગણો, ચેપ્ટર નંબર 3માંથી છે. તો પહેલું છે નીચેની આકૃતિમાં x વત્તા y વત્તા zનું મૂલ્ય શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ આપે છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો અહીં x વત્તા 90 બરાબર 180 થાય, એટલે કે અહીંયા રેખિત જૂથના ખૂણા બને છે. તો x 90 આ બાજુ આવે છે એટલે ઓછા થશે, તો x બરાબર આવશે 90. હવે y બરાબર 30 વત્તા 90 અંતઃ સમૂહકોણના સરવાળો થતા
તો વાય બરાબર થશે 120 આવશે. તો ઝેડ બરાબર 180 ઓછા 30 તો રેખીય જોડના ખૂણા તો ઝેડની કિંમત આવશે 150. હવે એક્સ વત્તા વાય વત્તા ઝેડ એટલે 90 વત્તા 120 વત્તા 150 સરવાળો કરતાં એક્સ વત્તા વાય વત્તા ઝેડની કિંમત આવશે 360 અંશ. હવે બીજો નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABC માટે એક્સ વાય અને ઝેડના મૂલ્યો શોધો. આકૃતિ આપેલી જ છે વિદ્યાર્થી મિત્રો, અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણ ABCD એ સમાંતર ચતુષ્કોણ છે. તો માપખૂણો B બરાબર માપખૂણો D થશે, એટલે સામસામેના ખૂણા કેવા હોય? સરખા. એટલે કે માપખૂણો D બરાબર 110 થાય તો y બરાબર કેટલા થઈ ગયા? 110. હવે પાસ પાસેના ખૂણાનો માપનો સરવાળો 180 થાય, એટલે માપખૂણો A વત્તા માપખૂણો D બરાબર 180. અને પાસ પાસેના ખૂણાનો માપનો સરવાળો 180 એટલે પૂરક હોય. તો 50 વત્તા Z બરાબર 110 વત્તા 180. તો અહીંયા સાદુરૂપ આપતા આપણે ઝેડની કિંમત થશે 20 અંશ થશે. હવે રેખાખંડ CD સમાંતર રેખાખંડ AB છે અને રેખા AC તેમની છેદિકા છે. તો z બરાબર x થશે, તો x બરાબર આવશે 20. હવે ત્રીજો, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે x, y અને z ના મૂલ્ય શોધો. આકૃતિ આપેલી છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. આપણે એને એમ ધાર લેતા તો ચતુષ્કોણ ABCDમાં સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો માટે AMD કાટખૂણો થાય એટલે 90 અંશનો ખૂણો છે. એટલે ખૂણો માપખૂણો BMC બરાબર 90 અંશ અને માપખૂણો AMD બરાબર પણ 90 થાય, એટલે કે અભિકોણ છે. હવે માપખૂણો x બરાબર માપખૂણો BCC બરાબર 90 એટલે x બરાબર કેટલા થશે? 90. હવે ત્રિકોણ BMCના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. તો y વત્તા 90 વત્તા 40 બરાબર 180. 90 વત્તા 40 એટલે 130. 130 આ બાજુ આવતા તો y બરાબર આવશે 50 આવશે. ચતુષ્કોણ ABCDમાં રેખાખંડ BC સમાંતર રેખાખંડ AC અને તેમની છેદિકા રેખાખંડ BD છે. તો y બરાબર છે યુગ્મકોણ એટલે z બરાબર થશે 50. ચોથું જોઈ લઈએ, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે x અને y ના મૂલ્ય શોધો. તો આ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ પણ કેવી હોય? સરખી હોય. તો AB બરાબર CD અને AD બરાબર BC થાય. તો ABનું માપ આવ્યું છે 3y ઓછા 2 બરાબર 22 અને ADનું માપ છે 22 બરાબર 24, 22 બરાબર 20. તો 3y એટલે 2 આ બાજુ જતા એટલે 22 વત્તા 2 એટલે 24 થઈ જશે. 3 છેદમાં લઈ લેતા તો yની કિંમત આવશે 8. એ રીતે આ બાજુ ગુણાકારનો સંબંધ એટલે 4 નીચે આવશે, 5 ચોક 20, 4 અહીંયા કટ થાય તો x બરાબર આવશે 5. હવે પાંચમો, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માટે x અને y ના મૂલ્ય શોધો. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક તમે આકૃતિનો અભ્યાસ કરવાનો છે. દાખલો જોઈ લઈએ. ચતુષ્કોણ ABCDમાં એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો ચતુષ્કોણ ABCDના વિકર્ણો પરસ્પર કેવા હોય? દુભાગે એટલે સરખા. તો x વત્તા y બરાબર 18 અને y વત્તા 8 બરાબર 20. તો અહીં yની કિંમત આપણે શોધવાની, તો yની કિંમત અહીંથી શોધી લઈએ. તો y બરાબર 8 આ બાજુ એટલે માઇનસ 20 ઓછા 8 એટલે yની કિંમત આવશે 12. આ yની કિંમત આ બાજુ સમીકરણમાં મૂકી દે. તો y બરાબર 12, તો 12 આ બાજુ આવશે માઇનસમાં, તો x બરાબર આવશે 6. છઠ્ઠું, નીચેની આકૃતિ માટે x શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે ચતુષ્કોણ આપેલા છે, ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ XYZ અને W. તો ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખૂણો D વત્તા ખૂણો C બરાબર 180 થાય, એટલે કે 100 એટલે 100 આ બાજુ એટલે ઓછા થઈ જશે. તો 180 માંથી 100 બાદ કરતા તો માપખૂણો C આવશે 80°. હવે ચતુષ્કોણ XYZWમાં સમાંતર બાજુ ચતુષ્કોણ, તો માપખૂણો y બરાબર માપખૂણો W સામસામેના ખૂણા કેવા હોય? સરખા હોય. તો yની કિંમત આવશે 80. તો માપખૂણો Wની કિંમત થશે 80. હવે ત્રિકોણ WOCના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 180. તો માપખૂણો W વત્તા માપખૂણો C વત્તા માપખૂણો O બરાબર 180. માપખૂણો W અને માપખૂણો C માપ આપતા છે 80 થયા 160. 160 આ બાજુ આવતા એટલે માઇનસ થશે, તો માપખૂણો O થશે 20 અંશનો. સાતમો, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાનું માપ x, y અને z શોધો. ચતુષ્કોણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં માપખૂણો AMO બરાબર માપખૂણો BMC અભિકોણ થશે, એટલે માપખૂણો BMC બરાબર 110 અંશ થાય. તો હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય. તો 25 વત્તા 110 વત્તા x બરાબર 180. તો 135 વત્તા x બરાબર 180 થાય. 135 આ બાજુ આવતા એટલે માઇનસ થઈ જશે, તો x બરાબર આવશે 45 અંશ. x બરાબર x થાય, યુગ્મકોણ થાય. હવે એ જ રીતે z બરાબર કેટલા થશે? 35. યુગ્મકોણની જોડ છે એટલા માટે. હવે 110 વત્તા m બરાબર 180. તો રેખીય જોડના ખૂણા થાય
તો અહીંયા m બરાબર કેટલા આવશે 70 આવશે। તો હવે 70 વત્તા 35 વત્તા y બરાબર 180 થાય, એટલે 105 વત્તા y બરાબર 180, y 105 આ બાજુ આવી જશે એટલે y બરાબર આવશે 75। તો x બરાબર 45, y બરાબર 75 અને z બરાબર 35° થાય। 8મો, નીચેની આકૃતિ પરથી AD સમાંતર XY સમાંતર BC છે તથા AC સમાંતર DY છે। તો વિદ્યાર્થી મિત્રો આકૃતિ આપેલ છે, ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે। એટલે અહીં બહિષ્કોણનું માપ અંતઃસમૂહકોણના માપનો સરવાળો જેટલો થાય। તો માપ ખૂણો x બરાબર 60° વત્તા 50, તો માપ ખૂણો થશે x 110°। તો હવે ખૂણો x અને ખૂણો D સામસામેના ખૂણા એટલે કે બેનો કેવા થશે સરખા થશે, તો x ની કિંમત આવશે 110°। હવે 8મું જોઈ લઈએ, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ GUMS માં x અને y શોધો। તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે, GUN એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે। હવે સામસામેના બાજુઓ કેવા હોય સરખા હોય, એટલે કે GU બરાબર SN અને GS બરાબર UN સામસામેની બાજુઓ સરખી। તો 3y ઓછા 1 બરાબર 26 અને 3x બરાબર 18। તો 3y બરાબર ઓછા 1 એટલે વત્તા થઈ જશે એટલે 27, 3 છેદમાં આવશે તો x y બરાબર આવશે 9। આ બાજુ ગુણાકારનો સંબંધ એટલે 3 નીચે આવશે તો 6 તારી 18, અહીંયા 6 3 કેન્સલ થાય એટલે x બરાબર આવશે 6। 10મું, નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણ RUNS માં x અને y શોધો। તો અહીંયા ચતુષ્કોણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો। તો ચતુષ્કોણ RUN એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો વિકર્ણો પરસ્પર દુભાગ્ય છે। તો x વત્તા y બરાબર 16 અને y વત્તા 7 બરાબર 20। તો અહીંયા y ની કિંમત પહેલાં આપણે શોધી લેતા, અહીંયા જરૂર છે એટલા માટે, એટલે કે 7 આ બાજુ આવશે એટલે માઇનસ, તો y ની કિંમત આવશે 13। તો તેની અહીંયા y ની જગ્યા પર 13 મૂકી દીધા, તો x વત્તા 13 બરાબર 16, આ બાજુ આવશે એટલે -13 થઈ જશે, તો x બરાબર આવશે 3। 11, સમાંતર બાજુ ચતુષ્કોણ HOPE માં x, y અને z શોધો। વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિ આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે। તો x વત્તા 70 બરાબર 180 થાય, એટલે એક જોડના ખૂણા થાય। તો x બરાબર 180 ઓછા 70, તો x બરાબર થશે 110°। તો અહીં રેખાખંડ PO સમાંતર રેખાખંડ EH ની રેખા PH ની છેદિકા છે, એટલે ખૂણો OPH બરાબર ખૂણો PHE સરખા થાય એટલે યુગ્મ તો y ની કિંમત આવશે 40। હવે ત્રિકોણ HOP નો બહિષ્કોણ ખૂણો POA છે, તો y વત્તા z બરાબર 70 થશે, y ની કિંમત છે 40, z ની કિંમત આપણે શોધી શકાય। આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે 40, 70માંથી 40 જાય તો 30 જવાબ આવશે, તો z ની કિંમત આવશે 30। હવે 12મું, નીચેની આકૃતિમાં x, y અને z ના મૂલ્યો શોધો। તો અહીંયા આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। હવે ચતુષ્કોણ PQRS એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો માપ ખૂણો P વત્તા માપ ખૂણો S બરાબર 180, એટલે 5 પાસેના ખૂણા થાય, પૂરક કોણ થાય એટલે 180 માપનો સરવાળો થાય। તો અહીંયા x વત્તા x ની કિંમત છે 50, 120, 50 આ બાજુ એટલે માઇનસ, તો x બરાબર આવશે 130। અહીંયા x બરાબર y થાય એટલે સામસામેના ખૂણા કેવા હોય સરખા, તો y બરાબર થશે 130। હવે એ જ રીતે અહીંયા માપ ખૂણો Q બરાબર માપ ખૂણો S થાય, તો ખૂણો Q વત્તા ખૂણો Z બરાબર 180 રેખિત જોડના ખૂણા। તો અહીંયા 50 આપેલું છે, તો Z થશે કિંમત શોધી શકાય, 50 આ બાજુ જાય તો Z બરાબર આવશે 130°। પ્રશ્ન નંબર 5 ક જોઈ લઈએ, જવાબ લખો। ચેપ્ટર નંબર 16 માંથી છે। તો પહેલું છે 66નું ઘનમૂળ થશે 4, અને બીજું છે 216નું ઘનમૂળ થશે 6, અને 343નું ઘનમૂળ થશે 7, અને 8મું ઘનમૂળ થશે 2, 5મું 729નું ઘનમૂળ થશે 9, 6ઠું 512નું ઘનમૂળ થશે 8, અને 27નું ઘનમૂળ થશે 3, અને 8મું 125નું ઘનમૂળ થશે 5। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।